સિલ્વર પ્લે બટનની ખુશીમાં સૌથી પહેલાં તો હું માતાજી મને ધન્યવાદ કરવા આવી છું કે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે બિલકુલ પણ મને હિંમત નથી હારવા દીધી. દરેક વસ્તુમાં એમને મને સપોર્ટ કર્યો છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે હું હંમેશા એમને પ્રાર્થના કરું અને દરેક વસ્તુનું સોલ્યુશન આવી જ જતું હોય છે. કોઈ પણ દીકરી જો એવું વિચારતી હોય કે મેરેજ કર્યા પછી આપણી લાઈફ પૂરી થઈ જતી હોય છે, આપણા સપનાઓ પૂરા નથી થતા, તો બિલકુલ પણ એવું હોતું નથી. બટ હા, તમારે પણ હિંમત ન હારવી જોઈએ. કોઈ પણ મુશ્કેલી આવે તો એનો સામનો ચોક્કસથી કરવો જોઈએ, તો ચોક્કસથી તમને સફળતા મળે છે. હાય ગાઈસ, કેમ છો? મજામાં ને? આજે મને મળી ગયો છે યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન. આજે હું બહુ જ ખુશ છું. ફ્રેન્ડ્સ, મને એક વસ્તુનો ગર્વ છે કે ક્યારેય પણ મેં હાર નથી માની. જ્યારે મુશ્કેલી આવી છે ત્યારે મેં એનો સામનો જ કર્યો છે અને દર વખતે મને સફળતા જ મળી છે. ફ્રેન્ડ્સ, શરૂઆતથી જ મને રસોઈનો બહુ જ શોખ હતો. જ્યારે મેં મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી ત્યારે મને એ પણ આઈડિયા નહોતો કે આ રીતે મોબાઈલની મદદથી સરસ મજાનો વિડીયો એડિટ થઈ શકે છે. છતાં પણ મેં મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી. મેં સૌથી પહેલાં વિડીયો બનાવ્યો અને ત્યારબાદ મોબાઈલની મદદથી યુટ્યુબમાંથી જ મેં આની માહિતી શોધી અને મને માહિતી બધી જ મળી ગઈ કે આ રીતે સરસ મજાનો વિડીયો એડિટ થઈ શકે છે અને આ રીતે તમારી યુટ્યુબ ચેનલ પણ ચાલુ રહી શકે છે. વાત રહી કે યુટ્યુબમાં વિડીયો કઈ રીતે અપલોડ કરવો, કઈ રીતે આનું એડિટિંગ કરવું, કઈ રીતે ટાઇટલ, ટેક્સ્ટ, ડિસ્ક્રિપ્શન બોક્સ લખવું, એ બધી જ માહિતી મેં યુટ્યુબ તરફથી જ મેળવી છે. મતલબ કે યુટ્યુબ ઉપર બધું સર્ચ કરીને મેં આ બધી જ માહિતી મેળવી, સ્ટેપ બાય સ્ટેપ શીખીને અહીંયા સુધી હું પહોંચી છું. અહીંયા સુધી પહોંચવાનો સૌથી મોટો જો કોઈનો હાથ હોય તો એ છે મારા ફેમિલી મેમ્બર્સનો. કોણ કહે છે કે મેરેજ કર્યા પછી આ બધું કાર્ય ન થઈ શકે, તમે પોતાની લાઈફમાં આ રીતે આગળ ન વધી શકો? પણ હા, જો સારા એવા ફેમિલી મેમ્બર્સ હોય તમારા જોડે, આટલો સારો એવો સપોર્ટ મળી રહે તો બીજું શું જોઈએ. કોઈ પણ દીકરી જો એવું વિચારતી હોય કે મેરેજ કર્યા પછી આપણી લાઈફ પૂરી થઈ જતી હોય છે, આપણા સપનાઓ પૂરા નથી થતા, તો બિલકુલ પણ એવું હોતું નથી. બટ હા, તમારે પણ હિંમત ન હારવી જોઈએ. કોઈ પણ મુશ્કેલી આવે તો એનો સામનો ચોક્કસથી કરવો જોઈએ, તો ચોક્કસથી તમને સફળતા મળે છે. અને તમને એમ થતું હશે કે બસ રેસીપી બનાવી લીધી, ફટાફટ વિડીયો બનાવી લીધો, આમાં કંઈ મહેનત જેવું નથી. બટ હા, જો તમે એવું વિચારતા હોય તો બિલકુલ તમારી વાત ખોટી છે. આની અંદર પણ બહુ જ મહેનત પહોંચતી હોય છે. સૌથી પહેલાં તો 1000 સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ 4000 કલાક પૂરા કરો અને ત્યાર પછી તમારી જે ચેનલ છે એ મોનિટાઈઝ થતી હોય છે. આની અંદર 1 વર્ષનો પણ ટાઈમ લાગી શકે છે, 2 વર્ષનો પણ ટાઈમ લાગી શકે છે. એ બધું રહેશે તમારી મહેનત ઉપર, તમે કઈ રીતે એના ઉપર વર્ક કરો છો. જો સારું એવું તમે પ્રોડક્ટ પ્રોવાઈડ કરશો લોકોને, સારી એવી બધી માહિતી આપશો, સારી રેસીપી તમે બધાને બતાવશો, તો ચોક્કસથી જે તમારી ચેનલ છે એ ઝડપથી મોનિટાઈઝ થઈ જશે. ફ્રેન્ડ્સ, અહીંયા સુધી પહોંચવા માટે મેં ખરેખર બહુ જ મહેનત કરી છે. સૌથી પહેલાં તો ચેનલને જેમ તેમ કરીને મોનિટાઈઝ કરાવી દીધી. ચેનલ મોનિટાઈઝ થઈ એના પછી પણ સારા એવા હું પૈસા એની અંદર નહોતી કમાતી. બહુ જ ઓછા મને પૈસા મળતા હતા અને એનાથી મને સંતોષ નહોતો. હું ચોક્કસથી કહીશ કે મારે ફક્ત ને ફક્ત જીવનની અંદર મારો શોખ તો પૂરો કરવો જ છે, બટ સાથે સારા એવા પૈસા પણ કમાવા છે. અને આ પણ મારું સપનું છે કે હું બહુ જ બધા સારા એવા યુટ્યુબ તરફથી પૈસા કમાઉં. અને કોને સપનું ન હોય, સારા એવા પૈસા કમાવાનો દરેકને શોખ જ હોય. તો ચેનલ મોનિટાઈઝ થયા પછી મને બહુ જ ઓછા પૈસા મળતા હતા. મેં બીજી ચેનલ સ્ટાર્ટ પણ કરી દીધી અને સાથે મેં જોબ પણ ચાલુ કરી દીધી હતી. બટ હા, જોબમાં મને એટલી બધી મજા નહોતી આવતી. જે મારા સસરા છે, મારા પપ્પાજી છે, એમને મને સમજાવ્યું કે દિશા, તું આ જોબ છોડી દે, એના કરતાં જે તારી યુટ્યુબ ચેનલ છે, જે તારો શોખ છે, તું એની અંદર આગળ વધ, તો તારો પરિવાર પણ સચવાશે, સાથે તારી બેબીનું ધ્યાન પણ રખાશે અને તું આની અંદરથી સારા એવા પૈસા પણ કમાઈશ. આના માટે તારે જે પણ લાવવું હોય તું લાવી શકે છે. બિંદાસ તું આની અંદર કાર્ય કર. પૂરેપૂરો વિશ્વાસ છે કે તું આની અંદર સારી રીતે આગળ વધ. જે મારા પપ્પાજી છે એમને મને સમજાવ્યું કે દિશા, જોબ છોડી દે, બહુ જ ઓછા પૈસા મળે છે. પૈસાનો સવાલ નથી, બટ હા, તું થાકી જશે આ જોબની અંદર, કેમ કે 5 કલાકની જોબ હોય છે, પ્લસ તારી નાની બેબી છે. એટલા માટે હું તને કહું છું કે તું જોબ છોડી દે. એની જગ્યાએ તું યુટ્યુબની જે ચેનલ તારી ચાલુ છે એની અંદર સારું એવું કાર્ય કર અને આની અંદર કંઈક એવું કરી બતાવ કે જેના વિશે ક્યારેય કોઈએ વિચાર્યું પણ ન હોય.
તો ફ્રેન્ડ્સ મેં ખરેખર એમની વાત માની, જોબ છોડી દીધી અને બહુ જ ઓછા ટાઈમની અંદર બહુ જ સારા એવા પૈસા કમાતી થઈ ગઈ અને સાથે સાથે જે મારા સબસ્ક્રાઈબ છે એ પણ ફટાફટ વધવા લાગ્યા. અને એમને મને કહ્યું કે આના માટે તારે જે પણ લાવવું હોય, નવો કેમેરો લાવવો હોય, નવું સ્ટેન્ડ લાવવું હોય, નવું માઇક લાવવું હોય, કંઈ પણ વસ્તુ લાવવી હોય તો તું બિંદાસ લાવી શકે છે. કોઈ પણ ઘરના વ્યક્તિ તને આ વસ્તુ માટે ક્યારેય પણ મના નહીં કરે, મતલબ કે કોઈ પણ તને ના નહીં પાડે. અને મેં એમની વાત માની અને એટલી બધી મહેનત કરી, બહુ જ મેં મહેનત કરી. એક દિવસની અંદર 3 શોર્ટ વિડીયો અપલોડ કરતી હતી. બહુ જ સારા એવા સબસ્ક્રાઈબ થવા માંડ્યા અને સાથે સાથે જે મારી અર્નિંગ છે એ પણ ડબલ થવા લાગી અને જોબ કરતા તો 6 થી 7 ગણી ચોક્કસથી હું કહી શકું છું. ફ્રેન્ડ્સ, ફાઇનલી હું આજે બહુ જ ખુશ છું કેમ કે મારો જે સિલ્વર પ્લે બટન છે એ મને મળી ગયો છે અને સાથે સાથે હું મારા બેબીનું ધ્યાન પણ રાખી શકું છું અને સાથે સાથે ઘરનું કામ પણ કરી શકું છું. અને હા ફ્રેન્ડ્સ, અને એક વાતથી હું બહુ જ ખુશ છું કે ઘરે મેં કચરા પોતાનું મશીન પણ લાવી દીધું હતું અને એનો સપોર્ટ મારા સસરાએ મને કર્યો, મારા પપ્પાજીએ, કે ચાલો તું આટલું સારું એવું કમાય છે તો ચાલો ઘરમાં આપણે સરસ મજાનું કચરા પોતાનું મશીન લાવી દઈએ. અને બહુ જ સારું એવું વર્ક કરે છે ફ્રેન્ડ્સ અને એનો લોંગ વિડીયો હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. બહુ જ સારું કામ કરે છે ફ્રેન્ડ્સ, તો એ તમે પણ મંગાવી શકો છો. ફ્રેન્ડ્સ, જે અત્યારે હું રેસિપીના વિડીયો બનાવું છું એની અંદર બહુ જ મહેનત પહોંચે છે. કોઈ પણ શાકભાજી હોય એકદમ ઝીણું ઝીણું કટ કરવાનું, પ્લસ દરેક વાસણની અંદર જે શાકભાજી આપણે કટ કરી હોય દરેક વાટકીની અંદર અલગ અલગ ભરવાનું અને પ્લસ સાથે સાથે તમારે એક જ જગ્યા ઉપર 1.5 થી 2 કલાક માટે ઊભું રહેવું પડતું હોય છે અને બહુ જ બધા વાસણ થતા હોય છે. સવારે ચાના વાસણ વોશ કરો, ત્યારબાદ બપોરના જે વાસણ હોય છે એ અલગ અને પ્લસ વિડીયોના જે વાસણ હોય છે એ પણ અલગ, એટલે બહુ જ બધા વાસણ ધોવાના થાય. પણ હા, આ બધાથી કંટાળ્યા વગર મને એક વસ્તુનો ગર્વ છે, મેં ક્યારેય હાર નથી માની. બસ એક જ, રાત્રે ઊંઘું ત્યારે મને એક જ વસ્તુ હોય કે કાલે સવારે હું કઈ નવી રેસિપી બનાવીશ અને આ જ મારો શોખ છે અને આ શોખથી જ હું અત્યાર સુધી આગળ વધી છું. એટલા માટે એક વસ્તુ હું તમને ચોક્કસથી કહી શકીશ કે જે પણ વસ્તુનો તમને શોખ હોય તો એ વસ્તુ માટે તમે હાર નહીં માનો. જો શોખ હશે તો જ તમે આગળ વધી શકશો. પેલું કહેવાય છે ને કે મન હોય તો જ માળવે જવાય, નહીં તો નહીં. તો બસ આવું જ છે. જે પણ વસ્તુનો તમને શોખ હોય તો તે વસ્તુ તમે આગળ આ રીતે વધારી શકો છો. ચેનલ તમે સ્ટાર્ટ કરો, હું તમને કહી શકીશ કે ચોક્કસથી જો તમે મહેનત કરશો તો બહુ જ ઝડપથી 6 મહિનાની અંદર અથવા તો 12 મહિનાની અંદર જો રેગ્યુલર તમે વિડીયો મૂકશો તો ફાઇનલી તમને સફળતા ચોક્કસથી મળશે. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.